નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 6 ની અંદર ગણિત વિષયની આપણી વાર્ષિક પરીક્ષા તારીખ 19/4/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સચોટ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે, નીચે આપેલા દાખલાઓ ગણો, જેમાં 4માંથી 3 લખવાના છે તમારે। મિત્રો અહીંયા સૌપ્રથમ દાખલા છે તે નીચે આપેલા મિશ્ર અપૂર્ણાંકને સ્વરૂપમાં ફેરવવાના છે। અપૂર્ણાંકને મિત્રો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો તેના માટે તમારે શું કરવું જોઈએ? તો 20ને 3 વડે ભાગવા જોઈએ। તો 20ને 3 વડે ભાગીએ તો 3 × 6 = 18 થાય। 20માંથી 18 બાદ કરી દો 2 રહ્યા। તો અહીંયા મિત્રો તમારે કેવી રીતે લખવાના છે? તો અહીંયા મિત્રો જે આપણને ભાગફળ મળ્યું છે તે અપૂર્ણાંકમાં આવશે। મિત્રો અહીંયા જે અંશ છે તે છેદમાં જશે, બરાબર? અંશ અને છેદ, તો અહીંયા જે મિત્રો આપણે જેના વડે ભાગ્યા છે તેને આપણે અહીંયા છેદમાં અંશ અને છેદમાં મૂકીશું। એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે જવાબ થશે તે 6.2 થશે। એના પછી 11 પંચમાંશ છે, તો એને પણ આપણે 11ને 5 વડે ભાગીએ તો 5 × 2 = 10 થાય। અહીંયા 1 તો 2.1 પંચમાંશ આ રીતે લખીશું। અહીંયા તમારે આ રીતે લેવાનું હોય છે, બરાબર? આ રીતે ચક્ર ફેરવવાનું છે। એના પછી મિત્રો સી છે 17/7, તો 17ને મિત્રો 7 વડે ભાગીએ તો જવાબ આવશે 2.3 એના પછી મિત્રો 28/5 છે, તો 28ને 5 વડે મિત્રો ભાગીએ તો જવાબ આવશે 5.3 પંચમાંશ। અહીંયા મિત્રો નીચે આપેલા અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવાના છે। અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલા છે, જેમ કે 7.3 છે, એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ 7 × 28 અને 28ને 3 તો આપણે કરવા પડે તો 28 + 3 કરીએ અને છેદમાં 4 છે, તો 28ને 3 31, 31/4 તો આપણો જવાબ આવશે 31/4। તેવી રીતે અહીંયા બી છે 5.6 તો એને પણ આપણે મિત્રો ફેરવીએ તો અહીંયાથી આપણે ગુણાકારમાં કરવા પડે તો 7 × 5 = 35, બરાબર? એટલે કે 5 × 7 + 6 આવશે, છેદમાં 7 આવશે। તો અહીંયા મિત્રો શું આવશે? તો 5 × 7 = 35 + 6 તો 35ને 6 41 થાય, 41/7 તો અહીંયા આપણો મિત્રો છે અશુદ્ધ અપૂર્ણાંક થઈ જશે। એના પછી મિત્રો એવી જ રીતે તમારે પણ 2.65 છે એ મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 × 6 + 5 કરવા પડે। 2 × 6 + 5 કરીએ તો 6 × 2 = 12 + 5 ને 12ને 5 થાય 17, 17/6 આ રીતે લખાશે। ડી છે તેની અંદર મિત્રો જોઈએ તો 10.3 પંચમાંશ છે, અને આપણે મિત્રો ફેરવવા હોય તો પહેલાં અહીંયા 10 × 5 કરવા પડે અને +3 કરવા પડે તો 10 × 5 એટલે 10 × 5 = 50 + 3 તો 50ને 3 53/5 આવશે। તેવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા પણ આ રીતે તમારે ગણતરી કરવાની છે। પ્રશ્ન હવે 2 જોઈશું, એનો અર્થ છે ખૂટતા અપૂર્ણાંકો ભરો। અહીંયા મિત્રો ખૂટતો અપૂર્ણાંક ભરવાનો છે। તમે જોઈ શકો છો અહીંયા આપેલો છે દાખલો કે 7/10 માઇનસ, બરાબર? જવાબ આપી દીધો છે 10/10। તો હવે શું કરવું જોઈએ? તો મિત્રો સૌપ્રથમ આપણે 7/10 છે એને આપણે -3/10 વડે કરવા પડે, એટલે કે -3 કરીએ, બરાબર? તો -3 કરીએ તો મિત્રો જવાબ આવે છે તે આવશે 4/10। હવે 4/10 કરવા હોય તો અહીંયા મિત્રો આપણે 5 × 10 થાય, 2 × 4 થાય, બરાબર? તો 2 છે એ મિત્રો ઉડી જશે, ઉપર વધ્યા 2, નીચે વધ્યા 5 તો આપણો જવાબ આવશે 2 પંચમાંશ, જે ખાલી જગ્યાની અંદર અહીંયા મિત્રો રહેશે। તેવી રીતે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે જ કરવાનું રહેશે। બી છે, બીની અંદર તમને અહીંયા ખૂટતો અપૂર્ણાંક ખૂટે છે, તો કેવી રીતે તમારે કરવાનું છે એની વાત કરીએ તો તમને અહીંયા આપેલું છે -3/21 અને બરાબર 5/21। તો અહીંયા મિત્રો જો આ બાજુ જાય માઇનસ હોય તો આ બાજુ પ્લસમાં જતો રહે, તો 3 + 5 = 8, 8/21 અહીંયા જવાબ આવશે। તેવી રીતે અહીંયા પણ આપણે આ રીત મુજબ દાખલા તમારે પણ ગણવાના રહેશે। વધારે દાખલા આપેલા છે। પ્રશ્ન 2 છે એનો બી છે, નીચેના દાખલાઓ મિત્રો ગણવાના છે, જેની અંદર મિત્રો પહેલો દાખલો છે કે સરિતાએ 2.5 મીટરની રિબિન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબિન ખરીદી, તો બંને કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પૈકી સરિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ 2.5 મીટર છે, લલિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ 3/4 મીટર છે। તો માટે બંને ખરીદેલી કુલ રિબિનની લંબાઈ જોઈએ તો 2.5 + 3/4 મીટર। તો હવે આપણે એને મિત્રો સરવાળામાં ફેરવીએ તો, બરાબર?
તો આપણે સૌપ્રથમ મિત્રો અહીંયા લસા શોધવા પડે. લસા 5 ચોક 20, 4 પચું 20, બંને બાજુ 20 લસા લઈએ તો અહીંયા 5 ગુણ્યા 4 કરવા પડે, અહીંયા 4 ગુણ્યા 5 કરવા પડે. જેટલી નીચે આપણે ગુણીએ છીએ એટલા જ ઉપર વડે ગુણવા પડે. એટલે 5ને 4 વડે ગુણીએ તો 2ને પણ 4 વડે ગુણવા પડે. અહીંયા 4ને 5 વડે ગુણીએ છીએ તો 3ને પણ 5 વડે ગુણવા પડે, તો જ લસા સરખો થાય. તો હવે શું થયું, અહીંયા 5 ચોક 20 આવી ગયા, 4 પચું 20 આવી ગયા, લસા થઈ ગયા સરખા. 8 + 15, 8 + 15 / 20 આવશે. તો 8 ને 15 મિત્રો 23 થાય, તો 23 / 20 મીટર. તો બંને મિત્રો કુલ 23 / 20 મીટર. એટલે કે આનો મિત્રો અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1.3 મીટર લંબાઈની રિબિન ખરીદી કહેવાય. આ રીતે દાખલો તમારે ગણવાના છે. તેવી રીતે મિત્રો અહીંયા પણ દાખલો આપેલો છે, જેવી ઉપરની રીત છે તેવી રીતે તમારે પણ દાખલો ગણવાનો રહેશે. જેની અંદર પહેલું જોઈએ કે નેનાને 1.1/3 કેક અને જમનાને નઝમાને 1.1/3 કેક આપવામાં આવે છે, તો બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે. તો મિત્રો નેનાને આપેલી કેક એટલે કે 1.1/3 અને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 × 2 ને 3/3 આવે. નઝમાએ આપેલી કેક તો એને પણ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો મિત્રો 4/3 રહેશે. બંને આપેલી કુલ કેક તો અહીંયા મિત્રો 3/3 વત્તા 4/3 થાય. હવે બંનેના મિત્રો લસા શોધીએ તો 3 દુ 6, 2 તરી 6 આવે લસા. તો બંને બાજુ આપણે લસા શોધવા પડે. અહીંયા લસા શોધ્યા છે તો 9 + 8/6 આવશે. 9 ને 8 17 થાય, 17/6. હવે આપણે એના શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો જવાબ આવે છે 2.5 એના પછી મિત્રો તમે અહીંયા પણ આ રીતે જ દાખલો ગણવાનો છે કે કેટરીનાને સવારે 6.1/3 કિલોમીટર અને સાંજે 8.3 કિલોમીટર સાયકલ ચલાવે છે, તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી. જેમ આપણે મિત્રો આગળ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી અને લસા શોધીએ તો આ રીતે તમારો જવાબ આવે છે, તે આવશે 15.1/4. એના પછી મિત્રો નેક્સ્ટ દાખલો છે. એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલા છે. જો તેના 16 ભાગ 1/4 અપૂર્ણાંક દર્શાવે છે, તો તે લંબચોરસ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલ છે તે શોધો. તો અહીંયા પણ મિત્રો 1/4 ભાગ બરાબર 16 થાય, તો 1 બરાબર કેટલા, તો 16 × 1 અહીંયા આવશે 1/4. તો 16 મિત્રો અહીંયા ઉપર ગુણાકારમાં જતા રહે, નીચે 1 ઉડી ગયા, એટલે કે 16 × 4 થાય. 16 × 4 એટલે 16 ચોક 64 થાય. તેથી લંબચોરસ 64 ભાગમાં વહેંચાયેલું હશે. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ દાખલો ઉપરની રીત મુજબ ગણવાનો રહેશે. બરાબર, આ રીત મુજબ તમારે એકવાર ઘરે બેસીને પ્રેક્ટિસ કરી લેવાની છે. અહીંયા પણ તમારે એ રીતે જ દાખલા આપેલા છે, તો આ દાખલાઓ તમારે ઘરે બેસી એકવાર અવશ્ય પ્રેક્ટિસ કરજો, તમને તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. હવે આપણે પ્રશ્ન નંબર 3નો અ છે એની વાત કરીએ. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા મિત્રો વિકલ્પ છે 0.7625 કઈ બે સંખ્યાની વચ્ચે આવે. તો મિત્રો 0.7625 બે સંખ્યાની વચ્ચે તે તો એની અંદર આવશે 0.76 થી 0.763 વચ્ચે આવશે. એના પછી બીજું છે 0.023 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે. તો એમાં પણ મિત્રો આવશે 0.02 અને 0.03ની વચ્ચે આવશે. ત્રીજું છે કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે. તો 0.29 સૌથી મોટી કહેવાય. એના પછી કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે. તો 0.082 સૌથી નાની કહેવાય. 0.07 અને 0.007 8 બરાબર કેટલા થાય. તો અહીંયા સરવાળો ગણીએ તો જવાબ આવશે 0.078. 16મો છે 15.8 - 6.73 બરાબર કેટલા થાય. તો અહીંયા જવાબ મિત્રો આવશે 15.8 - 6.73. તો જવાબ આવશે 9.07. પ્રશ્ન મિત્રો 3નો અ છે. સૂચના મુજબ દાખલા ગણવાના છે, જેની અંદર તમે જોઈ શકો છો. પહેલો દાખલો છે 5201 ગ્રામના કિલોગ્રામમાં ફેરવો. તો મિત્રો 5201 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. તો 5201 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ, તો એને આપણે ભાગવા પડે. આ રીતે ભાગીએ તો મિત્રો અહીંયા એકમ દશક 100 1000, તો એકમ દશક 100 1000 પોઈન્ટ આવે. તો આ રીતે પોઈન્ટ મૂકતા મિત્રો એકવાર શીખી લેજો. એકમ દશક 100 અને 1000 પોઈન્ટ આવશે, એટલે કે 5 કિલોગ્રામ 201 ગ્રામ કહેવાય. બરાબર, એટલે કે 5.201 કિલોગ્રામ થાય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પણ દાખલા જોઈએ તો આલુ કે 1 કિલોગ્રામ 200 ગ્રામ બટાકા, 250 ગ્રામ ધાણા, 5 કિલોગ્રામ 300 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ પાલક, 2 કિલોગ્રામ 600 ગ્રામ ટામેટાં ખરીદ્યા. તો તેણે ખરીદેલું કુલ વજન કિલોગ્રામમાં શોધો. તો મિત્રો દરેકનો આ રીતે સરવાળો તમારે કરવો પડે અને સરવાળો કરતાં જવાબ આવે છે તે છે 9.850 કિલોગ્રામ કુલ. ત્રીજું છે ગૌરાંગે 2 કિલો
મિત્રો 2 કિલો 280 ગ્રામ સફરજન, 3 કિલો 375 ગ્રામ કેળા, 225 ગ્રામ દ્રાક્ષ અને 5 કિલો 385 ગ્રામ સંતરા ખરીદ્યા તો ગૌરાંગે ખરીદેલું કુલ વજન શોધો। તો દરેકનો મિત્રો આ રીતે તમારે સરવાળો કરતાં શીખી જવાનું રહેશે અને સરવાળો કરીએ તો મિત્રો જવાબ આવે છે 11.265 કિલોગ્રામ કુલ વજન થયા। ચોથું છે જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ છે, બરાબર। અહીંયા ખોરાક આપેલો છે અને સમાવિષ્ટ ઉર્જા પ્રતિ કિલોગ્રામ તેની પણ અહીંયા વાત કરી છે, જેમ કે ઘઉં તો 3.2 જૂલ, ચોખા તો 5.3, બટાકા 3.7 અને દૂધ તો 3.0 જૂલ। તો હવે આપણે જવાબ જોઈએ તો કે કયા ખોરાકમાં સૌથી વધુ ઉર્જા મળે, તો મિત્રો તમે જોયો કે ચોખાની અંદર સૌથી વધુ ઉર્જા મળે। બીજું કયા ખોરાકમાં સૌથી ઓછી ઉર્જા મળે, તો દૂધની અંદર મળશે। પછી તો કે ભાઈ બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો, તો બટાકામાં પ્રાપ્ત થતી ઉર્જા તો એમાં આવશે મિત્રો 37/10। દાખલા નંબર મિત્રો પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણવાના છે, એની અંદર પણ મિત્રો જોઈએ તો પહેલો છે દાખલો કે રસીદે ગણિતની ચોપડી માટે ₹35.75, વિજ્ઞાનની ચોપડી માટે 32.60 ખર્ચ્યા, તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો। તો મિત્રો 37.5 વત્તા 32.60 સરવાળો કરીએ તો જવાબ આવશે 68.35 બંને ચોપડીઓનો ખર્ચ। બીજો પ્રશ્ન છે રાધિકાની માતાએ તેને ₹10.50 અને તેના પિતાએ તેને ₹15.80 આપ્યા, તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલું કુલ રકમ શોધો। તો અહીંયા મિત્રો જવાબ આવશે 10.50 અને 15.80 જવાબ આવશે 26.30 માતા પિતાએ કુલ આપ્યા હશે। એના પછી મિત્રો જોઈએ ત્રીજો દાખલો છે નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું, તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો। તો મિત્રો શર્ટ માટે ખરીદેલું કાપડ તો કે ભાઈ 3 મીટર 20 સેમી, તો 3 મીટર વત્તા 20 સેમી એટલે કે શોધીએ તો 3 મીટર વત્તા 0.20 મીટર કહેવાય, એટલે કે 3.20 મીટર કહેવાય। એવી રીતે મિત્રો પેન્ટ માટે ખરીદેલું કાપડ તો એવી રીતે તમારે પણ શોધવાનું છે, તો 2 મીટર 0.05 થાય, બરાબર। અને બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 5.25 મીટર કાપડ કુલ ખરીદ્યું કહેવાય, બરાબર। ચોથો દાખલો છે નરેશ 2 કિલોમીટર 35 મીટર સવારે અને 1 કિલોમીટર 7 મીટર સાંજે ચાલ્યો, તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો કહેવાય। તો એનો પણ મિત્રો અહીંયા તમે જવાબ જોઈ શકો છો 2.035 કિલોમીટર। તો આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે આ રીત મુજબ, બરાબર। મિત્રો અહીંયા પાંચમો દાખલો પણ આ રીત મુજબ જ છે, તમારે એકવાર ઘરે બેસીને આ રીત મુજબ દાખલા ગણી લેવાના રહેશે, તમને તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે, બરાબર। છઠ્ઠો દાખલો પણ એ રીતે જ છે મિત્રો, પોઈન્ટવાળો દાખલો છે, માઇનસ કરવાના છે, બરાબર। અહીંયા માઇનસ કરવાના હોય ત્યાં માઇનસ મિત્રો કરવાના, બાદ કરવાના રહેશે। તો આ રીત મુજબના તમારે દાખલાઓ છે એ મિત્રો ગણવાના છે। હવે પ્રશ્ન મિત્રો 5 છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે, આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટકમાં લખો। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઉપરનું ગુણ કોષ્ટક પર નીચેની પ્રમાણે આવૃત્તિ વિતરણની કોષ્ટક બનશે। આવૃત્તિ ચિહ્નો, બરાબર, વિદ્યાર્થીઓની સંખ્યા 2, બરાબર। બીજું છે તેમાં આવશે 3 તો 3, પછી 4 તો 4, અહીંયા 3 તો 3, અહીંયા મિત્રો 5 ને 2 7 આવશે, અહીંયા 5 ને 1 6, 5 ને 2 7, 5 છે, અહીંયા 4 છે, અહીંયા 3 છે, કુલ મિત્રો આવશે વિદ્યાર્થીઓની સંખ્યા 40। ઉપરની આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે શું જણાય છે, તો કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે। તો મિત્રો એમાં જુઓ કે ભાઈ 7 કે 7થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ તો 5 + 4 + 3 એટલે કે 12। બી 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થી મેળવ્યા હશે, તો કે ભાઈ 4થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ તો 3 + 3 + 2 એટલે કે 8 વિદ્યાર્થીઓ હશે। તેવી રીતે મિત્રો અહીંયા પણ શ્રેણીવાળા દાખલા છે, બરાબર। આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકમાં લખવાની છે, જેમ પહેલો દાખલો જોયો એવી રીતે આ પણ તમારે દાખલો છે ગણવાનો રહેશે। આવા દાખલાઓ તમારી પરીક્ષામાં પૂછાય છે, બરાબર। ત્રીજો દાખલો છે કેથરીનના 40 વખત પાસા ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે, તો નીચે દર્શાવેલ છે, તો આ રીતે નીચે દર્શાવેલ છે, જો અહીંયા આવૃત્તિ ચિહ્નો છે અને કેટલી વાર દર્શાવ્યા છે એ પણ બતાવે છે। ને આગળની માહિતી પરથી આપણે આવૃત્તિ કોષ્ટક ભરીએ તો કે ભાઈ સૌથી નાનો ઓછો દેખાતો અંક કેટલી વખત, તો કે ભાઈ 4 વખત છે। સૌથી મોટો વધુ દેખાતો અંક તો કે ભાઈ 11 વખત છે। અંક 5 એ સૌથી વધુ દેખાય છે, કેટલી વખત, તો 11 વખત। પછી સરખી વખત દેખાતો હોય તેવો અંક તો કે 1 અને 6,
બંને 7 વખત દેખાય છે। તો આવી રીતે તમારે પ્રશ્નોના જવાબ કરવાના આવશે। એના પછી મિત્રો પ્રશ્ન 6, નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપવાના છે। નીચેના 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છે। જો અહીંયા ચિત્ર આલેખ છે, એક ટ્રેક્ટર, આ ટ્રેક્ટરનું એક ચિહ્ન છે, એક બતાવે છે। જો અહીંયા ગામ એ, તો એની અંદર 1 2 3 4 5 6 ટ્રેક્ટર છે, બરાબર। એવી રીતે અહીંયા 5 ટ્રેક્ટર છે બી ગામમાં। સી ગામની અંદર 8 ટ્રેક્ટર છે, ડીમાં 3 ટ્રેક્ટર છે અને ઈમાં 6 ટ્રેક્ટર છે। તો આ રીતે તમારે ટ્રેક્ટર બતાવેલા છે। હવે એના આધારે આપણે જવાબ આપવાના હોય તો પહેલો પ્રશ્ન છે કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો કે ગામ ડીમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે અને તે 3 ટ્રેક્ટર છે। બીજું, કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો કે ભાઈ સી ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરની સંખ્યા 8 છે। ત્રીજો દાખલો એટલે કે પ્રશ્ન છે, બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો કે ભાઈ ગામ સીમાં 8 ટ્રેક્ટર છે અને ગામ બીમાં 5 ટ્રેક્ટર છે, એટલે કે 8 - 5 3 ટ્રેક્ટર વધારે છે। અને એના પછીનો દાખલો ચોથો છે કે આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો કુલ મળીને મિત્રો 28 ટ્રેક્ટર થાય છે। તો એવી રીતે અહીંયા તમારે પણ મિત્રો બીજા દાખલાઓ છે એ રીતે ચિત્ર આલેખ ઉપરથી તમારે આ રીતે જવાબ આપતા શીખવાનો છે। જેમ આપણે અત્યારે જવાબ આપ્યા એવી રીતે અહીંયા તમને 5 ગુણની અંદર આ જવાબ બરાબર આ પ્રમાણેના દાખલા પૂછાશે। તો આ રીત મુજબના તમારે એકવાર તૈયાર કરી લેવાના રહેશે, બરાબર। આ મુજબના દાખલા। પ્રશ્ન 7ની અંદર મિત્રો જોઈએ, અ છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલો છે કે એક ચોરસની બાજુની માપ 10 સેમી છે, જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલી ગણી થાય? બરાબર। તો અહીંયા મિત્રો પરિમિતિ કેટલી ગણી થાય એ આપણે લખવાનું છે। તો અહીંયા પણ વિકલ્પ આધારિત કેટલાક દાખલાઓ છે, બરાબર। તો આ મુજબના તમારા પ્રશ્નો છે મિત્રો તમારી પરીક્ષામાં આવનાર છે, બરાબર। તો તમારે સારી રીતે મિત્રો જવાબ આપવાના રહેશે। પછી જોડકા સ્વરૂપે છે મિત્રો અહીંયા દરેક બાજુનું માપ 2 સેમી છે, તો આકારની તેની પરિમિતિ સાથે જોડો। અહીંયા મિત્રો જો પહેલો આકાર છે તો એની 28 સેમી છે, બીજો આકાર તો 12 સેમી, ત્રીજો આકાર છે એની 20 સેમી, ચોથા આકારની 24 સેમી અને પાંચમા આકારની 8 સેમી છે। તો આ રીતે પરિમિતિ બતાવે છે। પછી ખાલી જગ્યા છે, જો તમે ખાલી જગ્યાની અંદર પણ જોઈ શકો છો। પહેલો છે પ્રશ્ન કે સમતલીય બંધ આકૃતિ વડે રોકાયેલ જગ્યાએ ખાલી જગ્યા છે કહે છે, તો એને ક્ષેત્રફળ કહેવાય। બીજું, સમાન પરિમિતિવાળા ચોરસ અને લંબચોરસ આકૃતિમાં દર્શાવ્યા છે। પહેલું છે કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ, અહીંયા સમાન આકૃતિવાળા તો કે ભાઈ 12 ચોરસ એકમ છે, 6 દુ 12 થાય એટલે। અને બીજું ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસનું ક્ષેત્રફળ છે એ મિત્રો ચોકો 16 એટલે કે 16 ચોરસ એકમ થાય। એના પછી ત્રીજી ખાલી જગ્યા છે કે 1 ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી થાય, તો 10,000 ચોરસ સેમી થાય। ચોથું છે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેમી, તો 1 મીટર બરાબર 100 સેમી થાય, બરાબર। પછી 7મો પ્રશ્ન છે એનો બી છે, માગ્યા મુજબ ગણતરી કરી જવાબ લખવાના છે। જેની અંદર પહેલો દાખલો છે કે એક લંબચોરસ ખેતરની લંબાઈ 250 મીટર અને પહોળાઈ 150 મીટર છે, તો અનુરાધા ખેતરની ફરતે 3 વખત દોડે છે, તો તે કેટલું દોડી હશે? 4 કિલોમીટર અંતર દોડવા માટે તેણે આ ખેતર ફરતે કેટલી વખત દોડવું પડશે? બરાબર। તો અહીંયા મિત્રો કુલ આપણે અંતર શોધીએ તો 800 મીટર દોડી હશે, અને જો એને 3 ચક્કર લગાવવા હોય તો 2400 મીટર દોડી કહેવાય। તો અનુરાધા 2.4 કિલોમીટર દોડી હશે। તો એને 4 કિલોમીટર અંતર દોડવું હોય તો અહીંયા મિત્રો આપણે કેટલું દોડવું પડે, કેટલા ચક્કર લગાવવા પડે? તો એને કુલ મિત્રો 5 વખત દોડવું પડશે, બરાબર। આ રીતે આવી રીતે મિત્રો બીજા દાખલા પણ છે, એ પણ તમારે આ રીતે ગણતરી કરવાની છે। એકવાર અવશ્ય મિત્રો ધ્યાન આપી અને ગણી લેજો, બરાબર। આ દાખલાઓ એકવાર મિત્રો ધ્યાન રાખી અને પદ્ધતિસરના દાખલાઓ છે, તમામ દાખલાઓ તમને યોગ્ય રીતે મિત્રો તમે વાંચશો અને યોગ્ય રીતે મિત્રો તમે ગણતરી કરશો તો તમને તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે, બરાબર। આવી રીતે તમારે આ દાખલાઓ પણ ગણવાના રહેશે। પ્રશ્ન મિત્રો સી છે, નીચેના આપેલા કોયડા ઉકેલવાના છે। પહેલો કોયડો છે કે 2 લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે। જો 100 સેમી અને 144 સેમી, તો કે ભાઈ 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈવાળી કેટલી ટાઇલ્સ આ બંને પ્રદેશો માટે જોઈશે? તો આપણે દાખલો જોઈએ કે ભાઈ એક લંબચોરસ ટાઇલ્સની લંબાઈ 12 સેમી અને પહોળાઈ 5 સેમી છે, તો એક ટાઇલનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, એટલે કે 12 × 5, તો 12 × 5 = 60 ચોરસ સેમી જોઈએ। તો ટાઇલ્સને લગાવવાના લંબચોરસ પ્રદેશની લંબાઈ 144 સેમી અને પહોળાઈ 100 સેમી થઈ,
તો ટાઇલ્સ લગાવવાના લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ 144 ગુણ્યા 100 કરીએ તો 14,400 ચોરસ સેમી થાય. હવે જરૂરી ટાઇલ્સ તો કે ભાઈ લંબચોરસનું પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ તો 14,400 ભાગ્યા 60 કરી તો 240 ટાઇલ્સની જરૂર પડશે. તો એવી રીતે બીજા દાખલા પણ તમારે આ રીતે મિત્રો ટાઇલ્સના ગણવાના છે. બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું છે એ મિત્રો રીત મુજબના તમારે દાખલા ગણી લેવાના રહેશે. અને આ રીતે મિત્રો તમે ગણશો તો તમારી પરીક્ષામાં ખૂબ જ તમને ફાયદો થશે. પ્રશ્ન મિત્રો 8 છે. અહીંયા તમને નીચેનો ઉપયોગ કરી બરાબર M607 ચલનો ઉપયોગ કરીને આપેલ પરિસ્થિતિનું સામાન્યકરણ કરવો છે. તો એના માટે તમે પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેની મેન્ચેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. જેમ કે મિત્રો અહીંયા બીજું છે મૂળાક્ષર ટી માટે પેટર્ન ટી તો ટી બરાબર 2n જોઈએ, મૂળાક્ષર ઝેડ માટે 3n જોઈએ, યુ માટે તો મિત્રો 3n, મૂળાક્ષર વી માટે 2 બરાબર 2n અને ઈ માટે 5n જોઈએ. બરાબર. પછી યોગ્ય વિકલ્પો છે. વિકલ્પોની વાત કરીએ તો કે ભાઈ એક દિવાસળીની પેટીમાં 50 દિવાસળી સમાય તો n દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે તો n દિવાસળીમાં 50n. બીજું અમૂલ્યાની હાલની ઉંમર x વર્ષ છે તો 5 વર્ષ પહેલાંની ઉંમર તો x - 5 વર્ષ કરો દો. પછી ખાલી જગ્યા પૂરવાની છે કે ભાઈ w અઠવાડિયામાં દિવસોની સંખ્યા તો 7w થાય. બીજું x મીટર બરાબર 100 x સેમી થાય. ત્રીજું જો હું 100 રૂપિયામાંથી f રૂપિયા ખર્ચ કરું છું તો મારી પાસે 100 - f રૂપિયા બાકી રહેશે. ચોથું જો રમણદીપની હાલની ઉંમર n વર્ષ છે તો તેની 7 વર્ષ પછીની ઉંમર તો કે 9n + 7 કરો એની પછીની ઉંમર શોધાઈ ગઈ. બરાબર. તો આ રીત મુજબના મિત્રો દાખલા તમારે બીજા પણ આપેલા છે તો એ ગણવાના રહેશે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલાઓ છે એ ગણી લેજો. તમારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. તમામ દાખલાઓની અંદર પદ્ધતિસર આવી જાય છે. તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.